નમસ્કાર જૈન મિત્રો, આજે વાત કરવી છે વિદ્યા સહાયક ભરતીની અંદર સામાજિક વિજ્ઞાનનો. આજે જોવા જાય તો પ્રથમ તબક્કો છે સંપૂર્ણ રીતે પૂર્ણ થયો છે. એમાં દિવસ 4ના રોજ કેટલા ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી માટે આવેલા હતા, કેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા છે, કેટલા ઉમેદવારો ગેરહાજર રહેલા છે અને આખા સંપૂર્ણ પ્રથમ તબક્કાનું છે એ નિચોડ છે, કેટલી જગ્યાઓ ભરાયેલી છે, કેટલી જગ્યાઓ ખાલી છે, કઈ કેટેગરીનું છે, કેટલું કટઅપ રહેલું છે પ્રથમ તબક્કાની અંદર, તો સંપૂર્ણ વિગતવાર છે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. છતાં પણ તમને કંઈ પ્રશ્ન ઉદ્ભવશે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આજે પ્રથમ તબક્કો હતો એમાં 1001થી લઈ અને 1501 સુધીમાં ઉમેદવારો ટોટલ 500 ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાયેલા હતા. એમાં કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે, કઈ કેટેગરીમાં કેટલી સીટો ખાલી છે એ આપણે વાતચીત કરીએ. તો સૌથી પહેલાં જોવા જઈએ તો ઓપનની અંદર છે 353 જગ્યાઓ હતી. એમાંથી આજરોજ છે 105 જેટલા ઉમેદવારોએ જનરલની જિલ્લા પસંદગી છે એ પસંદ કરેલ છે અને હજુ પણ 248 જગ્યાઓ ખાલી પડેલી છે. સાથે સાથે જોવા જઈએ તો ઓબીસીની અંદર ટોટલ જગ્યાઓ છે 343 ખાલી હતી. એમાંથી 77 ઉમેદવારો છે જિલ્લા પસંદગી ઓબીસીમાં કેટેગરીમાં કરેલી છે અને હજુ પણ 266 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. સાથે સાથે જોવા જઈએ તો એસસીની અંદર 78 જગ્યાઓ ખાલી હતી. એમાંથી 36 જેટલી છે જિલ્લા પસંદગી ઉમેદવારોએ કરેલી છે એસસી કેટેગરીમાં અને 42 સીટો એસસીની હજુ પણ ખાલી પડેલી છે. એસટીની જોવા જઈએ તો 519 સીટો ખાલી હતી. એમાંથી 6 ઉમેદવારો છે એસટીની અંદર કેટેગરી સિલેક્ટ કરેલી છે અને હજુ પણ 513 જેટલા ઉમેદવારો છે એ એસટીની સીટો ખાલી પડેલી છે. ઈડબ્લ્યુએસની જોવા જઈએ તો 173 સીટો ખાલી હતી. એમાંથી 50 જેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે અને હજુ પણ જોવા જાય તો 123 જેટલી સીટો છે ઈડબ્લ્યુએસમાં ખાલી પડેલી છે. તો આખી જોવા જાય તો ટોટલ 1466 સીટો છે એ દિવસ 3ના રોજ ખાલી પડેલી હતી. દિવસ 4ના રોજ છે 274 ઉમેદવારો છે જિલ્લા પસંદગી કરેલી છે અને હજુ પણ છે 1192 સીટ ખાલી પડેલી છે. તો જોવા જઈએ તો સૌથી પહેલાં ઓપનમાં ગઈકાલે ઓપનમાં 353, ઓબીસીમાં 343, એસસીમાં 78, એસટીમાં 519 અને ઈડબ્લ્યુએસમાં 173 એમ કુલ મળીને 1466 સીટો ગઈકાલે ખાલી હતી. આજે જિલ્લા પસંદગી ઓપનમાં છે 105, ઓબીસીમાં 77, એસસીમાં 36, એસટીમાં 6, ઈડબ્લ્યુએસમાં 50 એમ કુલ મળી અને 274 ઉમેદવારો છે જિલ્લા પસંદગી કરેલી છે અને બાકી રહેતી જગ્યાઓ છે એનો બીજો રાઉન્ડ જ્યારે પડશે ત્યારે જિલ્લા પસંદગીમાં એ જગ્યાઓ કાઉન્ટ કરાશે. તો બાકી કેટલી આજરોજ સીટો પડેલી છે પ્રથમ તબક્કાના અંતે, તો ઓપનની 248, ઓબીસીની 266, એસસીની 42, એસટીની 513, ઈડબ્લ્યુએસની 123 એમ કુલ મળી અને 1192 સીટો હજુ પણ જિલ્લા પસંદગીની ખાલી પડેલી છે. દિવસ 4ના રોજ 500 ઉમેદવારોને બોલાયેલા હતા. એમાંથી 274 છે જિલ્લા પસંદગી કરેલી છે અને 227 જેટલા ઉમેદવારો છે ગેરહાજર રહેલા છે. તો આ હતું આજનો દિવસ 4નું આખું એનાલિસિસ. હવે વાત કરીએ કે પ્રથમ તબક્કાના અંતે કઈ કેટેગરીનું કેટલું કટઅપ રહેલું છે. તો સૌથી પહેલાં ઓપનની અંદર જોવા જઈએ તો પ્રથમ તબક્કામાં છે જનરલ રેન્ક 1477 હોય એનું મેરિટ છે 72.6401. એટલે ઓપનનું પ્રથમ તબક્કાની અંદર જનરલ રેન્ક 1477 એનું મેરિટ અટકેલું છે 72.6401. એસસીનું જનરલ રેન્ક એનો હશે એ મુજબ એસસીની અંદર જોવા જઈએ તો 205, એસસી કેટેગરીનો 205 નંબરનો ઉમેદવાર એનું મેરિટ અટકેલું છે 72.6194. એસટી 81 નંબરનું 72.6354 મેરિટ અટકેલું છે. ઓબીસીનું 760 જનરલ રેન્ક એનો જે હશે એ 760 એની કેટેગરીનો રેન્ક એમાં 72.6124 અટકેલું છે. ઈડબ્લ્યુએસનું કેટેગરીનો રેન્ક 351નો એટલે 72.6213 સુધી એનું મેરિટ આજરોજ અટકેલું છે. એટલે ઓવરઓલ જોવા જાય તો બધી કેટેગરીનું છે એ પ્રથમ તબક્કાને અંતે 72.6 ને આડેગાળે મેરિટ અટકેલું છે. તો આપણે કહી શકીએ કે એસએસની અંદર પ્રથમ તબક્કાનું છે મેરિટ છે 72.60 ને આડેગાળે અટકેલું છે. તો આખું હતું એનાલિસિસ આ દિવસ 4 અને આખો પ્રથમ તબક્કાનું. હવે વાત કરીએ તો હવે બીજો રાઉન્ડ જ્યારે પણ પડશે ત્યારે કેટલી સીટો ઉપર જિલ્લા પસંદગી માટે ઉમેદવારો છે લાભાર્થી હશે. તો ટોટલ જોવા જાય તો 1192 સીટો પડેલી છે. પરંતુ એમાં જોવા જાય તો પીએચની કુલ સીટો કેટલી હતી તો કે 80. જેમાંથી 27 જેટલી પીએચની એ, બી, સી અને ડી 27 સીટો ભરાયેલી હતી અને 53 સીટો હજુ પણ ખાલી પડેલી છે. તો આ 53 સીટો છે એમાં તો પીએચના ઉમેદવારોને એ, બી, સી અને ડીના ઉમેદવારો જ લાભાર્થી હશે. એટલે 80માંથી આપણે 27 પસંદગી પામેલા છે એટલે 53 સીટો પીએચની ખાલી પડેલી છે. તો એ 53 સીટો આપણે 1192માંથી આપણે બાદ કરી દે તો ટોટલ તમારી પાસે કેટલી રહેશે 1139. એટલે જ્યારે બીજો રાઉન્ડ આવશે જિલ્લા પસંદગીનો ત્યારે તમારી પાસે સીટો પીએચને બાદ કરતાં પીએચને કાઉન્ટ કરી લો તો 1192, પીએચને તમે બાદ કરી દો
એટલે 1100 જોવા જઈએ તો 39 સીટો છે એ તમામ ઉમેદવારો માટે ખુલ્લી પડેલી હશે. એટલે બીજો રાઉન્ડ જ્યારે પણ આવશે ત્યારે ઓપનની 248, ઓબીસીની 266, એસસીની 42, એસટીની 513 અને ઈડબ્લ્યુએસની 123 એમ કુલ મળીને 1192 પીએચ સહિત 1192 સીટ પડેલી છે. તો બીજા રાઉન્ડનો જ્યારે પણ આવશે, લગભગ ભાષાનું પૂરું થાય, મેથ સાયન્સનો પ્રથમ તબક્કો પૂરો થાય ત્યારે બીજો રાઉન્ડ આવશે. બીજા રાઉન્ડની અંદર છે જનરલનો રાઉન્ડ પડશે, જનરલ પ્લસ કેટેગરી બંનેનો રાઉન્ડ પડશે. એટલે બીજા રાઉન્ડમાં કદાચ ને છે જનરલની જગ્યા પેક થશે, ઓબીસીની પેક થશે, એસસીની પેક થશે અને કદાચ ઈડબ્લ્યુએસની પેક થશે. કદાચ બીજા રાઉન્ડમાં એસટીની સીટો પણ કદાચને હજુ પણ ખાલી પડી રહી તો એસટી માટે કદાચને એવું બની શકે કે ત્રીજો રાઉન્ડ પણ આવી શકવાની સંભાવના રહેલી છે. તો તમામ વિગતવાર જેટલી પણ માહિતી અમારા સુધી હતી, આ કોઈ ઓફિશિયલ માહિતી નથી, પરંતુ ડિસ્પ્લે બોર્ડ ઉપરથી જેટલા પણ આંકડા આપણે મળે છે એ મુજબ વિડીયો બનાવેલો છે. તો જો વિડીયો તમને સારો લાગે તો તમારા સાથી મિત્રો હોય અન્ય, એમના સુધી વિડીયોને શેર કરજો. જો તમે ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.